અરે એ પેલું સ્પોટીફાઈ પર નહીં આવતું ધીમીધારની મૂતર જેવું એ જો મને ઘણા બધા લોકો રોહિત શેટ્ટી કહે છે. મેં ક્યારનું વિચાર્યું કે ગાડી ઉડતી દેખાય પણ માણસ નહીં દેખાતો. અવળ ચંડા અરે તડપા. And keep the applause going for the next Lavari. Keep it going for the amazing musical duo કેદાર ભાર્ગવ માટે જોરદાર તાળીઓ થઈ જાય. કઈ છે તમારું માઇક કઈ છે? માઇક હા બોલો ને તો On માઇક છે ને? ચાલુ છે ને? ચેક ચેક સાઉન્ડ ચેક. હલો હલો હલ 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 વન 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 ટુ 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 ઠીક છે. સાઉન્ડ ચેક ખબર છે? સાઉન્ડ વાળા આવી રીતે જ કરતા હોય. હા હા એક 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 પછી અમારા માઇકમાંથી માવો આવે આમ સામે. અમુક તો એકદમ પેલું હોટ લગાડીને કરે. હેલો ચેક ચેક. પણ તું રાખ ને બહાર આમ. અરે વાહ, મારા કોક સાઉન્ડ વાળા જોડે હમણાં કિસ થઈ ગઈ અમારે. માઉથ ટુ માઉથ પબ્લિસિટી થઈ ગઈ તો એક જોરદાર તાળીઓ થઈ જાય ફોર કેદાર ભાર્ગવ. એવરીબોડી કમ ઓન. થેન્ક યુ Thank you so much. કેદાર Thank you. ભાર્ગવે અદ્ભુત ગીતો આપ્યા છે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીને. ટ્રેડિશનલ ફોકમાંથી બહાર નીકળીને એટલા જબરજસ્ત ઓરિજિનલ્સ આપ્યા છે કે જેમાં એ લોકોએ ખાસ કરીને મારું ફેવરેટ તો છે બી પ્રાકનું સોંગ જેણે ગુજરાતી ગાયેલું. તું મારો દરિયો ને કાંઠો એ તું. અને પછી બેઠું કર્યું એકદમ હું એ તારીફ કરતો હતો એમ કે બહુ જોરદાર કહેવાય યાર. પણ એ બીપ પછી કહું પહેલા ઇન્ટ્રો કરતો. ના 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 તું કે ને જોક એ વચ્ચે બીપરાક માઇક થી કેટલો દૂર ઉભો રહે છે કારણ કે બહુ જ ચીઝ પાડીને ગાય છે માણસ. સીધો કાળી ચારમાં ચાલુ જ સીધું. કાળી ચાર એટલે પેલું કીઝ આવે ને વ્હાઈટ અને બ્લેક આવે એમાં જે ચોથી નંબરની કી હોય ને તું કઈ આ નથી આવું નહીં હોતું ને લા. આ તુક્કો મારે છે ને મને જીનિયસ લાગ્યો એટલે કાળી ચાર તો બરાબર રેફરન્સ કીધો ને. કાળી ચાર સ્કેલ કહેવાય લ્યા. ના ના કાળી ચાર હોય એ વાત સાચી પણ કાળી ચાર દર વખતે ઉપર જ હોય એવું નથી નીચે પણ હોય. ઓ પેલી બાજુથી આવો તો એ નીચે. મારા જોક જેવું થયું. મારો નીચલી કાળી ચારનો જોક થઈ. દીપરાગ નીચી કાળી ચારમાં તો કેવું કે તું મારો દરિયો. ના એટલે એ તો સંતાઈને ગાતો હોય ને કબાટમાં સંતાયેલો હોય કે કોઈ ચપ્પુ લઈને શોધ્યો એટલે દરિયા ઉપર ના હોત ને ખાબોચિયા ઉપર ગીત હોત તો એવું હોત. એ ગાયું છે. પછી મંડળા લીધા મોહી રાજના કમ્પોઝર છે ભાઈ. અને બીજું કયું ઝાંઝરિયું મને બહુ ગમે છે. ઓ સાજણા છે રામ ભરોસેનું. 3 એક્કાના સોંગ્સ લઈ લો તમે પેલું એવું સાજણા તમે સાંભળ્યું છે? હા હા યાર હે, sir? સાંભળ્યું છે લોકો? કેવા તે? મારું ફેવરેટ સોંગ છે શું એટલે વાત? રામ ભરોસે ને સૈયર મોરીરેના બધા સોંગ્સ આર માય ફેવરેટ. એ ઓ સાજણા તો આખું કેનેડા ટ્રીપમાં મેં વગાડ્યું. કેનેડા ટ્રીપ ઓસ્ટ્રેલિયાના કોસ્ટલ બીચ ઉપર અમે લોકો ચલાતા. આ લોકો ઊંઘી જાય પણ હું ઓ સાજના તો ઘણી વખત રિપીટમાં હા, સાંભળું. એના લીધે ઊંઘ જ નહોતી આવતી. બહુ વખત વગાડ્યું મેં બહુ ખાસી બધી વાર વગાડ્યું. અને તાજેતરમાં તને જોઈને પછી શું તમે આ બી બીપરાકની જેમ જ ગાયો હો ભાઈ. આપણે રાકેશભાઈ ગાયું છે. બટ યસ સો પોંજરામાં પોપટ બોલેના પણ કમ્પોઝર કેદાર ભાર્ગવ. તાળીઓ થઈ જાય એવરીબોડી કમ ઓન. થેન્ક યુ જોરદાર. પણ કેદાર ભાર્ગવ હેઝ બીન ડુઈંગ મ્યુઝિક ફોર હાઉ મેની યર્સ નાઉ? તમે બંને એઝ અ ડ્યુઓ કેટલા વર્ષથી કામ કરી રહ્યા છો સાથે? થિંક 10-11 વર્ષ થઈ ગયા Yes, હશે. પ્રેમજી અમારી પહેલી ફિલ્મોમાં ફિલ્મ 10 હતી. વર્ષ. હા પહેલી પિક્ચર કઈ કરેલી? પ્રેમજી રાઇઝ ઓફ અ Oh, વોરિયર. wow. Fantastic film. અને પછી ત્યાર પછી તમે આ સાથે ઘણું બધું કામ કર્યું છે. ભાર્ગવભાઈ તમે લિરિસિસ્ટ પણ છો. જે લોકોને ના ખબર હોય ભાર્ગવભાઈએ બહુ અદ્ભુત ગીતો લખેલા પણ છે. ઇઝ અ લિરિસિસ્ટ હિમસેલ્ફ, ઇઝ અ રાઇટર હિમસેલ્ફ અને બહુ અદ્ભુત કામ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કરી રહ્યા છે. હમણાં રિસેન્ટલી આદિત્યભાઈનું જે કોક સ્ટુડિયો પર જે સોંગ આવેલું હતું એના પણ લિરિક્સ એમણે જ લખ્યા છે. મીઠા ખારાના લિરિક્સ લખ્યા છે ભાર્ગવભાઈએ. મેં ભાર્ગવને કોઈ દિવસ દાઢી વગર જોયો જ નહીં. હા એવું હોઈ શકે આઈ મીન એટલે છેલ્લી બ્લેડ ક્યારે મેં મારે? જ્યારે જ્યારે દાઢી કાઢી છે ત્યારે કદાચ આપણે મળ્યા નથી એવું બી હોઈ શકે. હા એ બી છે. હવે તો કેટલું ઓકવર્ડ લાગે નહીં તમે દાઢી કરીને સીધા વડોદરા દોડો. અથવા આપણે મળ્યા હોય ને હું ઓળખાયો ના હોય એવું પણ બને. હા એ પણ તમે તો સામેથી આવીને મળી શકો ને લા મને. હા એ વાત સાચી. અમારામાં ખાલી આ ઓમને દાઢી નથી ઉગતી બરાબર. હા ઓમે આજે દાઢી ઉગતી નથી તોય કપાવી. હમણાં બેક સ્ટેજ એને ટ્રીમ કરાવી. આ કારણ કે પેલું જે આવે છે ને એ પેલું ખાબોચિયા જેવું જ હોય છે નાનું નાનું પેચીસમાં આવે છે એને. છૂટી છૂટી દાઢી આવે છે. ખાસી છૂટી એક વાળ અહીંયા પછી બીજો સીધો અહીંયા આવે દાઢી.
કેદાર હવે કયું ગુજરાતી પિક્ચર તમે કરી રહ્યા છો એ કંઈ કહી શકો તમે કે નહીં? 3-4 બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ્સ છે પાઇપલાઇનમાં. અત્યારે બધા ટાઇટલ્સ ફાઇનલ નથી, એટલે ટાઇટલ્સ કદાચ રિવીલ નહીં થાય, પણ બહુ જ સરસ અમુક મ્યુઝિકલ પ્રકારની ફિલ્મો છે. અને બાકી આપણે જે પ્રમાણે એક્સપેક્ટેડ હોય એ રીતે સરસ રોમેન્ટિક કોમેડીઝ ને બધી પણ ધમાલ છે. આવશે ટૂંક સમયમાં, નેક્સ્ટ સમર સુધીમાં બધી રિલીઝીસ છે અને પણ ઇન્ટરેસ્ટિંગ છે. તમે મ્યુઝિકની સાથે સાથે મેં ઇન્સ્ટાગ્રામ પર જોયું છે કે તમે દેશી રસોડાના નુસ્ખા બી આપો છો. હે? એ ડોક્ટર છે ને, ડોક્ટર કેદારભાઈ? હા ડોક્ટર છે ભાઈ, કેદાર સાહેબ ડોક્ટર છે. ક્યાં વાત હે? અને તમે એટલે આયુર્વેદાના ઉપાયો આપો છો ને એમ? હું આયુર્વેદિક ડૉક્ટર છું. અચ્છા, તો એટલે દાઢી મારું ઉગાડવા માટે કંઈક કરું આમ ચ્યવનપ્રાશ હા, ઘસવાનું કે મને એવું ખ્યાલ આવી ગયો. હવે બેક સ્ટેજમાં જઈને કંઈક? ના એટલે અહીંયા કદાચ કોઈક બીજું હોય ને તમારે કંઈક કેવું હોય. મળો અથવા લખો એમ. નાભીમાં હિંગ લગાવવાથી ગેસ છૂટે? પાકે ભાઈ. મારું નહીં થતું. એક માત્રા બી મેટર કરે. તમે આખી ડબ્બી ઊંધી વાળીને કરો આમ પેલું. હાલ ચપટી ભરી હિંગ એવું. આટલી ચપટી ભરી હિંગ નાખું છું. આ મ્યુઝિક અને આયુર્વેદ બંને છોડી દેશે, આવું બધું પૂછીશું ને આપણે તો. ભાઈ તો આ વેરિએશન કઈ રીતે, લાઈક તમે આયુર્વેદિક તો ભણ્યા હશો, તો મ્યુઝિક બનાવવાનું કઈ રીતે સૂચ્યું? મ્યુઝિક પહેલેથી શોખ પેલું લોહીમાં હોય ને એવી રીતે જ હતું. આયુર્વેદમાં તો મારા ફાધર પણ આયુર્વેદિક ડૉક્ટર છે, એટલે પહેલેથી રસ હતો, એટલે આયુર્વેદ કર્યું મેં. તો તમે લોહીનું ઉદાહરણ આપીને ફાધરનું આયુર્વેદનું એક્ઝામ્પલ આપ્યું, તો લોહી કોનું? એટલે કઈ બાટલો ચડાવેલો ને બાજુમાં સલીમ કે કઈ હતું? મને જાણવું છે એટલે. સંગીત લોહીમાં. સંગીત સંગીત છે એ લોહીમાં છે. એવું તો Yes. કોણ હતું પહેલા? મમ્મી પપ્પા બંને શોખથી, એટલે એને કારણે જે લિનિયેજમાં આપણને આવ્યું હોય એવી રીતે. ભાઈ આ ઓમ નેચરોપેથી કરેલી છે. હા, ક્યાં વાત હે. હા, એટલે કદાચ મને ખબર છે પેલો નુસ્ખો મેં ટ્રાય બી કર્યો તો નહીં વર્ક કર્યો. કયો નુસ્ખો? તળિયું ગાળવાનો? એ અમને બેન ખબર પડી ગઈ એમ. શું હિંગ મોઢા પર ના, જો ઘસવાનું? શું કરવાનું, શનિવારે છે ને આંકડાના ઝાડ પાસે જવાનું, એનું પાંદડું તોડવાનું, એમાંથી દૂધ નીકળે, એ પી લેવાનું. ઓકે. પણ એ શનિવારે જ નીકળે એમ? હા, એટલે પછી રવિવાર પછી આ સવાલ જ ના પૂછે ને મને, એટલે પીવડાવી દેવાનું. ઓહ, આંકડાના પેલું પરપોટા જેવું કરીને ફૂટે અને એમાંથી દૂધ પીએ તું? હું નહીં પીતો, એટલે તો બોલી શકું છું. એ કોઈ ના પીવાય ટૂંકમાં એમ. હા, અચ્છા, પોઈઝનસ હોય. અચ્છા, એને લગાડવાનું હોય ખાલી? ભાઈ મને અરે ફેંકે છે કશું એવું કરે. હા તો યાર હું નેત્રોપતિ, seriously લેતો અરે તો પણ યાર. હું નેત્રોપતિ કરતો હોત તો અહીં થોડી બેઠો હોત. પણ તે નહીં. નેચરોપેથી તું ભણેલો છે? હા તો ભણેલો જ છું ને. હા. બહુ એટલે પાસ વનસ્પતિ. થયો છે? હા થયો છું પાસ, ભાઈ આપણને આવડે એવું બધું. એ પેપરમાં આંકડા આવ્યા હતા કે ખાલી ઝાડમાં જ? આયા હતા ભાઈ, સારા એવા આયા હતા, એટલે તો ભાર્ગવભાઈ, તમે ગુજરાતી પોએટ્રી પણ ઘણી બોલો છો. અમે અલગ અલગ ઇવેન્ટ્સમાં મળતા હોઈએ છીએ, તો આમ એકદમ તો આમ કોઈ સંભળાવો ને, અમે મસ્ત કંઈક આમ મહેફિલ જામી જાય એવું આજે અમદાવાદમાં. આમ કોઈ એટલે કેવી? એટલે પૂછો safe. એટલે લવારી શો છે, પાછળ આટલું મોટું લવારી લખ્યું છે, એ ટાઈપની આખી મસ્ત કંઈક ઓન સ્પોટ કંઈક એકદમ આમ સૂચતું હોય તો. તું મારી લવારી નહીં. ના ના ના, પીપરાગ છૂટતો ચોથી કી મારશે તને. એટલે એ બીપ રાખ છે, પણ તું બીપ રાખ. વાહ, આ સુનિલ પાલે યાર. સેલ્યુટ વાત માર્યું તારી દૂરથી. ડીપ રાખ, પણ જરૂર પડે ત્યાં બીપ બીપ રાખ. ક્યાં બાત હે. ક્યાં બાત, વાહ, ક્યાં મારી એક કવિતા તો મારી દીધી, મને જ છુટ્ટી વાગી આમ બપ દઈ. હવે મન દાઢી કદાચ ના આવકે. હા તમે આમ ચશ્મા પહેરો તો બીપરા કર લાગો. હા, ક્લીન સેવમાં. જો મને ઘણા બધા લોકો રોહિત શેટ્ટી કહે છે. એ હા, મેં ક્યારનું વિચાર્યું કે ગાડી ઉડતી દેખાય પણ માણસ નહીં દેખાતો. અરે ભાઈ, એક બે જણા ફોટા પડાઈ ગયા, ઓટોગ્રાફ લઈ ગયા છો લોકો. હે પછી એને જતી પહેલા જ ખબર પડી ગઈ કે ના ના આ તો મિસ કોલ હતો એમ. પછી રોહિત શેટ્ટી, બીપરાક અને હજુ કોઈ એની અધર રઘુ રાઘવ. રઘુ. આ પહેલી વખત પણ બરાબર. આ પહેલી વખત. રઘુના પ્રમાણમાં એમની ભાષા થોડી સાત્વિક છે. હા, આયુર્વેદા કરે છે અને પાછું હીલિંગ થેરેપી પણ કરે છે. મ્યુઝિક દ્વારા ડોક્ટર કેદાર ભાર્ગવ ડઝ હીલિંગ. એટલે ડોક્ટર કેદાર ભાર્ગવ નહીં, ડોક્ટર કેદાર ભાર્ગવ ડોક્ટર નહીં. હા, સોરી.
ભાર્ગવ સાથે આવી ગયું. એટલે પણ અમારે એવું થાય હો કે અમને એક જ માણસ ગણે લોકો હા હા કે ભાઈ એવું મને પહેલી વાર જ્યારે હું તમને બંનેને ઓળખતો એટલે તમને બંને ઇન્ડિવિજ્યુઅલી ઓળખતો હતો એટલે મને એવું લાગ્યું કે આ કેદાર ભાર્ગવ કોઈ સિંગલ વ્યક્તિ છે જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આવ્યું છે. પછી ખબર પડી તમે બંને સાથે કેમ જોડાયા કે ભાર્ગવ અટક પણ હોય છે ને ઘણા બધા લોકોને એટલે એવું લાગે છે. પણ ભાર્ગવ પુરોહિત છે અને ડોક્ટર કેદાર ઉપાધ્યાય છે. હા, તો ડોક્ટર કેદાર ઉપાધ્યાય મ્યુઝિક હિલિંગ થેરેપી કરે છે મ્યુઝિક દ્વારા. એ શું કઈ રીતે? અરે એ પેલું સ્પોટીફાઈ પર નહીં આવતું ધીમીધારની મૂતર જેવું એ ડીપ રાખ અરે deep પેલી રાખ. પેલી ખાલી વાળી કે ઘસવાની સોરી અચ્છા એ વાળું બોલીને પછી સોરી કહ્યું. પેલું ટ્યુનિંગ ફોક વાળું. ઓ ના એટલે એમનું કઈ સારું હશે મેં તો ખાલી જોક એટલું મને ભાન પડે છે. મેં તો પढ़ा लिखा हूं ना क्या मस्ती करता है. એના આંકડા સારા આયા છે. એટલે પેલું ઝાડની વાત કરે છે કે માર્ક્સની વાત કરે? માર્ક્સ માર્ક્સ ના ના પણ સોરી તમે પ્લીઝ ના ના એ કરો તમે કીધું એ જ આમ તો ના 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 એવું ના હોય યાર. ના ના પણ મ્યુઝિક થેરાપી એટલે બહુ અલગ અલગ પ્રકારની મ્યુઝિક થેરાપી હોય. અમુક ફ્રીક્વન્સી ઉપરની હોય જેમાં તમે વાત કરી કે પેલું તિબેટિયન બોલથી કરે. અમે લોકો જે કરીએ છીએ ને એ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકને બેઝમાં રાખીને કરીએ છીએ. એટલે આપણા રાગોમાં એવા પ્રકારના અમુક નોટ્સ હોય જે આપણા માઇન્ડને ઇફેક્ટ કરે અને આપણા માઇન્ડને કારણે આપણા બોડી પર એટલે ઘણા બધાને એવો પ્રોબ્લેમ હોય કે સ્ટ્રેસ કે એન્ઝાયટી હોય તો ઊંઘ ના આવે કે પાચન બગડી જાય કે હું આવીશ સર, તમારે કહેજો નેક્સ્ટ સેશન ક્યાં છે મ્યુઝિક હિલિંગ થેરેપીનું. હું આવીશ. મને પેલું તિબેટન બોલ વાળું ટ્રાય કર્યું કે મારું છે ને ટંગ એટલું જ થાય છે. તમે એ નથી થતું મારું ટંગ આટલું પતી જાય ત્યાં. ના ના એ મારું તમે- સર્કલ પણ નહીં થતું. એ તમે અંદર મેગી નાખી દો જતા ના અરે એવું કહેતો હતો નાભીમાં હિંગ નાખીને વગાડો ને તો વાગે. એ બહુ સુંદર છે એ વસ્તુ. તમારા લોકોનો ક્રિએટિવ પ્રોસેસ શું છે? કોને ટ્યુન શું છે, કોણ આગળ લઈ જાય, કોણ શું પ્રોસેસ શું હોય છે? એક ગીત અગર મારી સિચ્યુએશન છે બરાબર કે ભાઈ છોકરીના બાપાએ છોકરાને ગોળી મારી દીધી છે ને હવે લાશ અંતર એટલે કઈ બી સિચ્યુએશન હોય હા. તો તમે લોકો મ્યુઝિક ક્રિએટ કરવાનું થોટ કઈથી ચાલુ કરો? કારણ કે મને એ નહીં ખબર કે કોઈ ગીત બનાવવાનો પ્રોસેસ સ્ટાર્ટ કઈથી થાય. જેમ તમે સિચ્યુએશન આપી એના કરતાં બેટર સિચ્યુએશન મળતી હોય છે એટલે વિચાર આવવાના શરૂ થાય છે. મારા મગજમાં આવું એટલે છે. બહુ તો પ્રેમ થયો ને ગીત આવ્યું ને જુદાઈ થઈ તો ગીત આવ્યું ને પાર્ટી કરી તો ગીત આવ્યું. થોડાક ટેમ્પલેટ્સ ગીતો પણ આપણે ત્યાં બનતા હોય છે એટલે અમુક આવી 4-5 સિચ્યુએશન હોય છે. આવું કોઈ બાપાએ દીકરીને ગોળી મારી દીધી એના ઉપર કોઈ ટેમ્પલેટ ના અરે હોય યાર. આજે 3 ગીત કીધા ને એના પછી ચોથું એ જ હોય છે બાપો ગોળી માર દે પણ હું છે. એવું ઈચ્છું છું કે આવી સિચ્યુએશનમાં ગીતો આવવા જોઈએ યાર. મજા આવી જાય ભાઈ. હા આવી સિચ્યુએશનમાં આપણે બહુ એક્શનમાં જતા રહીએ છીએ જ્યારે એમાં ગીતો પણ હોઈ જ શકે. ક્યાં વાત. કોઈ એવું સોંગ ખરું કે જે તમે લખ્યું હતું કોક પિક્ચર માટે પણ ત્યાં કદાચ ડિરેક્ટરને કે પ્રોડ્યુસરને ના ગમ્યું ને એમણે એટલે તમે એ સોંગ પછી કોઈક બીજાને એટલે આપી દીધું એમ એટલે ઇન ધ એટલે ત્યાં ફિટ બેસતું હતું એટલે એમ એ રીતે એટલે ના લખવાના પહેલાંમાં એવું નથી થતું કારણ કે મોટા ભાગે ટ્યુન જે કમ્પોઝર હોય પહેલાં કમ્પોઝ કરતા હોય છે અને પછી એના પર લખતા હોય છે એટલે જો એ કમ્પોઝર એ ટ્યુન બીજા કોઈકને ચોંટાડે તો પાછળ લિરિક્સ ચોંટી જાય. બરાબર છે. પણ તમે કેટલા ગીતો લખ્યા આશરે અત્યાર સુધી? એ ગણ્યા નથી પણ લગભગ 150 જેટલા હશે એવું માનું છું. પણ મને એ જાણ 150 ગાયનમાંથી તમે ફાસ્ટેસ્ટ આમ એવું કોઈ ગાયન હોય ને કે આમ સૌથી ફાસ્ટ કમ્પોઝ કર્યું, રેડી કર્યું, લિરિક્સ કર્યા અને ગાયન રેડી થઈ ગયું એવું કોઈ છે કે આમ તમે તમારા અત્યાર સુધીના કરીમાં ફાસ્ટેસ્ટ સોંગ કેટલા ટાઈમમાં બને? આઈ થિંક ઘણા જલ્દી હા આઈ થિંક બહુ એ પ્રોસેસ બહુ ફાસ્ટ હોય છે ઓર્ગેનિક જ હોય છે યાર. હે? હા એકચ્યુઅલી ધારે કે તું મારો દોર્યો આઈ થિંક 10 જ મિનિટમાં એ રેડી થઈ ગયેલું હતું. 10 મિનિટમાં? હા 10 જ મિનિટમાં ધૂન બની ગઈ અને અમને બંનેને એક વખત કન્વિન્સ થઈ જાય કે ભાઈ આ સેટ છે પછી અમે ડિરેક્ટરને સંભળાવ્યું ને હજુ સુધી મોટે ભાગે એવું બને છે કે ભાઈ 10 મિનિટ કેદારભાઈ પાસ્તા બનતા 14 મિનિટ લાગે યાર. અરે એ તમને અહીંયા સાંભળ્યા આવતા 25 મિનિટ લાગી તમારા સ્ટુડિયોથી. અરે એ સાંભળ્યા પછી 10 મિનિટથી વધારે તો છોકરાઓ રડે છે પોતાના ભાઈબંધોને યાદ કરીને હા. તો આ તો 10 મિનિટ તો બહુ એટલે સાચે અમુક વસ્તુ આવી જાય ને ભાઈ બનાવી ના પડે તમારે એ ઉતરી જાય. ગજબ સારું કહેવાય. કહેવાય. જોરદાર વાત કરી. તો તમારું ફેવરેટ સોંગ કયું તમે લખેલું છે એમાંથી?
યાર એવું આમ યાદ કરું કે કોઈ એક કયું ફેવરિટ તો બહુ યાદ ના આવે પણ મને મીઠા ખારા લખવાની એટલા માટે મજા પડી કારણ કે એની સાથે કોઈક કોઝ જોડાયેલો છે હા. કોઈક વાત જોડાયેલી છે એ community વિશે વાત યસ કોઈક કમ્યુનિટી વિશે વાત છે જોરદાર. તો નવા એક્ઝામ્પલમાં તો એ જ અને છે મીઠા કરા તો અત્યારે મારા ટોપ 10 માં જ છે સોંગ અને મજા શું છે યાર કે લિરિકલી લોકો બહુ એપ્રિશિએટ કરે છે હા જનરલી શું હોય કે આપણે ગ્રુવ ઉપર કે આપણે બીટ્સ ઉપર એને હા પહેલા બે પેલું કરતા દિવસ હોઈએ. એવું જ થયું પહેલા બે દિવસ લોકોએ બીટ સાંભળીને પણ પછી લોકોએ કીધું કે યાર આ કેચી ગીત છે સિદ્ધાર્થ આદિત્ય મધુબંતી બધાએ સરસ કામ કર્યું છે એના ઉપર અને પછી બીજા ત્રીજા દિવસે લોકોએ એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું કે આનો મિનિંગ શું છે અને પછી બધી રીલો એના ઉપર નીકળી કે ભાઈ આ કમ્યુનિટી વિશે વાત છે આવી રીતની વાત છે અને એને છે ને અમુક પ્રકારના જે સાઉન્ડ્સ છે ને એને લિરિકલી કરે છે તો એની વિશે એક ટૂંકમાં પણ કેને તો મજા પડે લોકોને યાર એ બહુ હા. ઇન્ટરેસ્ટિંગ છે એટલે હા મને કોઈ પણ શબ્દ બહુ જેનો સાઉન્ડ ઇન્ટરેસ્ટિંગ લાગતો હોય ને કાનને સાંભળવામાં એને વાપરવાનો એક પ્રયત્ન આ ગીતમાં તો ખરો જ પણ ઓવરઓલ મને ગમે પછી હું એને કેવી રીતે હું એનો કંઈક વાતનો અર્થ નીકળે એવા મેળમાં કેમ બેસાડું એ પછી વિચારતો હોઉં છું જેમ કે આમાં છે કે પેલી વાત છે કે જરણ જરણ ભલે ખડખડ સપને મેકી દીધું ગોટોવાળી છાપરાની હેઠ અને જાલી રે ખપાડી ખભે લીધો દંતાળો પછી ખબ 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 જીકી ખોતરીને રણ સો એ સાઉન્ડ છે ખબ, મીઠું ખબ, ખબ. ખોદતી વખતે મીઠામાં કદાચ એ પેલી ખપાડી કે દંતાળો મારતો હશે તો એ જે સાઉન્ડ આવે છે વાહ તો ખબ 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 જીકી ખોતરીને રણ પછી બીજા બધા સાદ ભલે અનહદ નાદ મારી દુનિયાથી બાદ ખાલી ખબ 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 ક્યાં વાત સો હાલે એક ધારો તાલ આજ અને કાલ વાહ સર સાચું કહું ને તો જેમ એ નુસ્ખા આપે છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર તેમ તમારે તમારા લખેલા હવે જે પણ સોંગ્સ આવે તેના લિરિક્સ એક્સપ્લેન કરતો યુટ્યુબ પર કે ઇન્સ્ટા પર વિડીયો બાત હે, પ્લીઝ ક્યા બાત કાઢો સાચી વાત. હા કારણ કે અમુક લોકો છે ને ખપ 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 એવું કરે લોકો ગાતા આવડતો ને ગાડી ચલાવતા ચલાવતા લિરિક્સ આવડતા નહીં તો એટલીસ્ટ આવા કોઈ વિડીયોથી જે થોડી ઘણી નોલેજ અમારે એકમાં સેમ દેખો છે બધા લોકો કહે છે ચાંદો આગળ પાછળ જાતો હા, એકચ્યુઅલી વાદળ પાછળ જાતો છે અચ્છા હો આગળ પાછળ જાય તો આપણી ગ્રેવિટી તો આમાં મળી જાય લાગે. હમણાં આપણે બધા આમ થઈ ગયા. ભાઈ ગજબ એવું થાય ઘણા લોકો પેલું એક સોંગ છે નાડી દોષનું ચાંદલિયો ઉગ્યો રે તો એમાં છે કે આઘે આગેથી મનની ડેલીએ કાંઈ આવ્યા આકાશી કહેણ ઇટ્સ કહેણ તો કેટલા બધા લોકો આકાશી કેર ગાય છે હવે આખી સિચ્યુએશન જ બદલી જાય કે આકાશમાંથી કહેર વરસે મતલબ સો એવી વાત જ નથી અહીંયા આકાશી કેરલા હા મીટિયોર શાવર કહેવાય એ તો આકાશની કેર એમાં તો ડાયનાસોર મળી ગયેલા તો આપણું તો 1 BHK કઈ બી ધોવાઈ જાયેલા આ છે એ પણ લક્ઝરિયસ લક્ઝુરિયસ જે રીતે તમે આ શબ્દોની રિધમનું એક્સપ્લેન કર્યું ને મારું કેવું છે હવે તમે દાઢી કરશો જ ના કારણ કે ક્લીન શેવમાં છે ને એ કોન્સેપ્ટ આમ સારું જ નહીં લાગે એ આ ઇમ્પેક્ટ આવે તમારું હજુ એક વસ્તુ જો થાય તો નવશક્તિ વિશે બી કંઈક તમારે જણાવવું હોય તો કારણ કે થેન્ક યુ હું આ વર્ષે ગયેલો ભાઈ નવશક્તિ આ તમે લોકો નતા આવ્યા પણ બહુ જ અદ્ભુત જગ્યા છે થેન્ક યુ સો મચ ફોર ડુઈંગ ઇટ યુ આર પાર્ટ ઓફ નવશક્તિ એટલા માટે હું કહું હા છું એમાં બહુ બધા આયોજકો અને બહુ બધા વોલેન્ટિયર્સ હતા એમાંથી એક ઇમ્પોર્ટન્ટ નવશક્તિના જે ગરબા થયેલા હાર્દિક દવેના એમાં એક ઇમ્પોર્ટન્ટ પાસો રહ્યા છે આપણા ભાર્ગવભાઈ એમના માટે તાળીઓ થઈ જાય એવરીબડી આઈ થિંક એમાં જોડાયેલા દરેક લોકો આઈ મીન સરખા ભાગે જ એના હકદાર છે જો એ સફળ ગણાતું હોય ને તમને ગમતું હોય તો પણ એની પાછળનો મૂળ વિચાર એ જે છે કે આપણા ફેસ્ટિવલ્સ જે છે કે આપણા ઉત્સવો જેને છે એની એક બહુ સોશિયલ સ્ટ્રક્ચર માટેની બહુ ઇમ્પોર્ટન્ટ ડિઝાઇન છે કે તહેવારો જ્યારે આવે ને ત્યારે લોકો ભેગા થાય કોઈક ને કોઈક રીતે એમાં કંઈક કન્ટ્રીબ્યુટ કરે પોતાની રીતે અને એ રીતે લોકો સરખા અનુભવે પોતાને બધાને એકબીજા સાથે જેનાથી જે કોઈક આર્થિક રીતે કોઈક શ્રમથી કોઈક પોતાની કલાથી કોઈ પણ રીતે પણ બધા ભેગા થઈને તો એ ડિઝાઇન જે જવા માંડી છે ને ધીરે ધીરે કે ઉત્સવ જ્યારે ઇવેન્ટ બને ત્યારે આપણે કસ્ટમર બની જતા હોઈએ છીએ વાહ એટલે એ જે વાત છે એ ક્યાંક બધા જ મિત્રોના મનમાં રહ્યા કરતી હોય કે એની સામે વાંધો નથી એનો વિરોધ નથી બટ સ્ટીલ ફરી એક નવરાત્રિ આવી કેમ ના હોય કે જે ઘણા બધા લોકો ઝંખે છે કે જે માત્ર યાદોમાં રહી ગઈ છે કે નાના હતા ત્યારે આવું થતું કે શેરી મોહલ્લામાં આવું થતું ને આવું થતું નવરાત્રિમાં આવું થતું તો આવું થતું એવી રીતે કેમ આપણે વાત કરવી પડે આવું થાય છે એવું કેમ ન થઈ શકે સો એવા વિચારમાંથી આ એક નવશક્તિ આવી સવારે પણ આપણે બહુ સિરિયસ લવારી પર જતા રહ્યા હા હા
આપણે તમે જેમ કીધું કે તમને અમુક શબ્દો ગમે છે જે મ્યુઝિકલ નોટ મ્યુઝિકલ ટાઈપ હોય અને તમે 10-10 મિનિટમાં ગીતો લખો તો આપણે ઓન ધ સ્પોટ અત્યારે ગીતો બનાવીએ Okay. અમે તમને થોડાક એવા શબ્દો આપીએ કે જેમાં થોડુંક અમને લાગે છે કે મ્યુઝિકલ છે અને એના ઉપરથી તમારે અત્યારે તાત્કાલિક ધોરણે એક સોંગ બનાવવાનું બરાબર શબ્દો જાહેરમાં બોલાવ્યા છે હા અવરચંડા અવળ ચંડા અવરચંડા પછી શીતલ આઈ હેટ યુ. એ શબ્દો થયા અચ્છા એક જ પણ શબ્દ. એ ઓમને કેવા દે ને તાત્કાલિક ફિલિંગ નથી કહેવાની શીતલ વિશેની તમારી તાત્કાલિક તાત્કાલિક અવરચંડ બોલો. ખતા ખતા આ ખતા તમારું જ ઉઠાઈ લીધું ખતા. હતા એટલે ભૂલના હમણાં જ તો કીધું આટલું વહેલું થોડી ભૂલી જવાય. હું છેલ્લો આપી દઉં વર્ડ હા ટણપા. અવરચંડા ટણપા તાત્કાલિક ખતા હવે શું કરવાનું છે આનું? હવે આમાંથી કશું લિરિક્સ લખશે સાહેબ આવે છે કઈ આવે લખી રહ્યા છે અરે અરે, અરે. રિધમ શોધો છે ને બહુ ખરાબ છે આમાં. સોરી અવળચંડા ટણપા તાત્કાલિક ખતા તાત્કાલિક આમાંથી કોઈ બે પણ લઈ શકો તાત્કાલિક અને ખરતા. ખતા. ખતા. ખતા ખરતા તો પેલું એ થાય ને એટલે એણે જે વાળ જે આપણે ખરે જ હવે એટલે જ આપણે લિરિસિસ્ટ નથી. ટીક ટીક વન અલા અંતાક્ષરી રમવા થોડી બેઠા છો. હા મારે પછી હોલ પાછો આપવાનો ને આપણે એટલે એ રીતે 10 મિનિટ તો હાલો એમ એટલે એટલી 10 બધી નહીં. મિનિટ બહુ રોકી રાખીશ બહુ રોકી રાખીશ. તો થઈ જશે લીક માટે જતો આવો તાત્કાલિક વાહ. વાહ વાહ બહુ હિસાબની રોકી વાત રાખીશ તો થઈ જશે લીક લીક માટે જતો આવો તાત્કાલિક પછી હા ટણપા અવળચંડા હા, એવું ને હા. ટણપા અવળચંડા જતો આવો તાત્કાલિક બસ એ પછી જતો આવો હા. તાત્કાલિક બરાબર, એક hook થઈ line ગયું. હોય ને હા થઈ અને ગયું. ના જાય તો ઓન ધ સ્પોટ ખતા તો થઈ જ જાય. હા 15% પેમેન્ટ ઇન. તો લિરિક્સ રેડી છે તું જે શું હતી બહુ lyrics? રોકી રાખીશ બહુ રોકી થઈ રાખીશ જશે તો થઈ લીક. જશે લીક. માટે જતો આવ ના ટણપા અવરચંડા. એ પછી આવશે અચ્છા એ સેકન્ડ પેલું એ ક્રોસ છે. ઓહો. હા ચાર હોય ને 4 હોય હા, હા. લાઈન હા હા. બહુ રોકી રાખીશ તો થઈ જશે લીક જતો આય તાત્કાલિક અવરચંડા ટણપા જતો આય તાત્કાલિક. જતો આય તાત્કાલિક. ચલો રેડી ટ્યુન હવે આના ઉપર ક્લેપ મને કંઈક આપો કોક. હા હા બહુ રોકી રાખીશ તો થઈ જશે લીક માટે જતો આય તાત્કાલિક. બહુ રોકી રાખીશ તો થઈ જશે લીક માટે જતો આય તાત્કાલિક. અવળચંડા અરે ટણપા અવળચંડા હે, હે, અરે ભાઈ આનો મ્યુઝિક વિડીયો મોતડીની બહાર શૂટ કરે છે. Big round of applause for Kedar Bhargav. થેન્ક યુ શું હતું યાર આ વાયરલ છે ભૈયા ખિલખિલાટ કસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી ગળા કે જવાની બધા જ